તારે પીવું છે? તું કૂતરું છો ને તો સિંહ થઈ જાય, સિંહ. સમજો, સિંહ થઈ જાય. ઓય અશોક, હું રે આ શું કરસ તું? બેઠો છું. ઊભો થા, ઊભો થા, ઊભો થા. હું તને રે શરમ નથી આવતી? રોડ વચારે પડ્યો છો તી. કૂતરું સમજી ગયો તારી વાત. તે હું આ દારૂ પીધો છે? સરબત. શરબત કરમન, તને તરમ ભાન જેવું છે કઈ? તું તારા છોકરાનું ધ્યાન રાખ. તારા ઘરમાં તારી માં બીમાર છે ને તું ક્યાં ધોયડો જા? તને જરા શરમ જેવું છે કે નહીં? ઈ જીવ હોય ઈ. તને બહુ પેટમાં બળતું હોય ને મને ખોકા મારવા હાલ, તને ઘરે મૂકી જાવ. લાકડી નથી લેવી, હાલ તું. હાલ આમ. તું છે ને સમજો મગજની નસ નહીં ખેંચતો. તું હાલ ને ભાઈ ઘરે હવે. છોકરાને અહીંયા કરતા હોય ને તું અહીંયા પર. બા, દવાખાને જવું છે? ના રે ના, દવાખાને જવા માટે હિંમત નથી. પગ દુખે છે. અશોક, બેન, રક્ષાબંધન લાગે છે, આખરી બંધ. આ તો શું કરીને આવ્યો છે? તું દારૂ પીને આવ્યો છે? સરબત. અશોક, તને શરમ આવી જોઈએ ભાઈ. બાની હાલત તો જો. બા આટલા બીમાર છે ને તું. કેમ છે? હું એને કેદું ન કહું છું કે તમે છે ને અડધો પેક મારી ગયો, તમને સારું લાગે. શરમ કર બોલવાની. શું બોલે છે એનું ભાન છે? પોતાની જનેતા સામે આવા નખરા કરતા તને શરમ આવી જોઈએ. હું કરું કાંઈ નથી કરતો. હું કોઈ દી કાંઈ કહું છું? હે? તારી માં મરવા પડી છે તો તને કાંઈ અસર નથી થતી. બધાય માં મરી જાય છે, એમાં ક્યાં નવાઈ વાત છે? હવે તમારી ઉંમર થઈ ગઈ. સમજો? જોયું બા, આખી જિંદગી તમે દીકરો દીકરો કરીને અડધા થઈ ગયા. મારો દીકરો, મારી ગટપણની લાકડી, મારી ઠાઠડીનો ટેકો. પણ ઠાઠડીનો ટેકો હું બને સમજો. એકલો બારની લાશને ઉપાડી દે ખંભે. તું એમને તારા ટાટિયા પર ઊભો રહે ને તોય બહુ છે. મારે તો છે ને તારો ટેકો જોતો જ નથી. હું મરું ત્યારે તું મારી પાસે ન આવ. નહીં હો, એ તો બધું કરવું પડે ને કે તમે ભૂત થઈને મને બીન પીવડાવે કરતા મને બીક લાગે. તું જા અહીંયાથી. આપણે પછી વાત કરીએ. હું થોડી વાર બેસવા આવી છું ને તો બેસવા દે. અરે બેવું શું પાપ કર્યા હતા કે આવો ભાઈ મળ્યો છે મને? બે બીટી કઈ નથી હાથમાં તો આપને. કેમ? અત્યારે વિદેશનો દારૂ આવ્યો છે, એના પૈસા છે ને મારી પાસે ઘટે છે. બા, સાચે સાવ નાલાયક છે તમારો દીકરો. દારૂ ના ને શેર લાવીને દઈ દે ને. કોઈ માં પોતાના છોકરા માટે એવું ન કહે, પણ આજે હું તને કહું છું, દઈ દે ને. મારી નજર અમે જોતો નથી બને. શરમ આવી જોઈએ તને. તારી માં તારી સામે રડે છે ને તને કઈ ફરક પણ નથી પડતો. દારૂડિયા, મરી જા ક્યાંક જઈને. મને છે ને તને ભાઈ કહેતા પણ શરમ આવી રહી છે અત્યારે. એ તો વાત છે, પણ આમાં કેવું ખબર, ભગવાને છે ને આપણને જન્મ આપ્યો છે, ધરતી ઉપર મોકલા. ધરતી ઉપર બોજ છે તું, અને તારા જેવા બધા લોકો જે દારૂ પીવે છે પોતાના પરિવારનો એકવાર પણ વિચાર નથી કરતા અને મનમાની કરો છો. હું બોજ નથી હો. કાલ હું રેડી થઈ ગયો ને તે ઓલો પરફુલય રેડી થઈ ગયો, મને ઉપાડ્યો નહીં કે તું તો હાવ હળવો છો. હું બોજ નથી, હાવ હળવો છું. બા, ખરેખર તમે બહુ મોટી ભૂલ કરી છે આને છૂટ આપીને. હવે નાલાયક લોકોને કોઈ જાતની છૂટ તો હોવી જ ના જોઈએ. પછી મેં કોઈ છૂટ નથી આપી. પણ આ બહાર જઈને બધે ગલ્લે ઊભો રહીને દોસ્તારો એવા કરી નાખ્યા કે એને ઘરની ને મારી તો હવે પડી જ નથી. જીવવું મરવું એને કાંઈ અસર નથી થઈ. હું કહું ઓલો પિયુષ રહ્યો ને નૈના માસીનો, ક્યારેક માર ખાય એટલે મારું બહુડું પકડીને કે તારી માં બીમાર છે ને દવાખાને લઈ જા. મારે હું ગમે તેથી મારો બાટલો ગયો એટલે છે ને નહીં થવાનું થાય. હવે મારે હું છે, મને હુવાય જો, મને આ ઓશિકા સિવાય નીંદર નું આવે ને આ ખાટલા સિવાય. જરી કાકા બેવો ને હાવ પાસે હું બેઠા.
અરે તો અહીંયાથી ટળ લાયક જોતો જ નથી બધે ઘરમાં આરામ કર હવે તો કા ભગવાન મને લઈ લે ને કા આને લઈ લે ને તો છૂટી જાય ચલો અંદર. કેમ અહીંયા એકલા બેઠા બેઠા શું વિચાર કરો છો? બસ આ બહાર ખાવા બેઠી છું. એકલી એકલી શું કરું? બહુ તો છે નહીં. મંદિરે ગયા હોત તો? મંદિરે- સોરી, તમે કહ્યું કે વહુ તો છે નહીં. ક્યાં ગઈ છે મીરા? ક્યાં ગઈ હોય? એના બાના ઘરે ગઈ છે. એની બાની ખબર કાઢવા સાંજે આવવાની છે એવું કહીને ગઈ છે. અચ્છા, મતલબ કે ફરી પાછી એના બાની ખબર કાઢવા માટે જવું પડ્યું અને ત્યાં જ ગઈ છે. હા, છોડો, બીજું તો શું. મારે કામ હતું કે મારે ઓફિસમાં કાલે લેટ થવાનું છે અને આજનું ટિફિન નહીં બનાવતી એમ કહેવાનું હતું. વાહ રે વાહ, તારી ઘરવાળીને ગમે ત્યારે કહી દેવાનું ટિફિન ન બનાવતી. મને તો એવું લાગે છે કે મેં તને કીધું કે એના બાને ત્યાં ગઈ છે એટલા માટે એવું કહેતો હશે, હે ને? ના ના, એવું નથી. એકચ્યુઅલી હું આવ્યો તો એ જ કામે, એ જ કહેવા માટે, પણ હવે છે જ નહીં તો પછી મારે કહેવાનું કે કારવવાનું કંઈ રહેતું નથી. હે દેવાંગ, હા, તને એવું નથી લાગતું કે આ વારંવાર મીરા એના પિયર જાય છે એ સારું નથી લાગતું? જો મમ્મી, હકીકત તો તમે પણ જાણો જ છો ને. હા, મારો સાળો દારૂ પીવે છે, જુગાર રમે છે, પૈસા ઉડાડે છે અને 1 રૂપિયાની પણ કમાણી ઘરમાં લઈને આવતો નથી. હવે તમે વિચાર કરો કે ઘરમાં રહ્યા મારા સાસુમાં એકલા, ઘર ચલાવવું, ખાવું પીવું, સાજા માંદા તકલીફમાં, હા બધું જ તે કોઈ એક સ્ત્રી આ ઉંમરે કેવી રીતે મેનેજ કરી શકે? છોકરો સારો હોય તો ક્યાં વાંધો છે, પણ તારો સારો જ પીધેલો છે તો મને પણ ખબર છે, પણ એનો પ્રશ્ન આપણે શું કામ લઈને ઊભું રહેવાનું? હવે એની માને જોવાનું ને એના છોકરાને જોવાનું, એમાં આપણે શું લેવા દેવા? અને વારંવાર આવી રીતના મીરા પિયર જાય છે ને એ મને સહેજ પણ ગમતું નથી. મમ્મી, એ ખોટું ના કહેવાય. એક દીકરી તરીકેની તમામ ફરજો મીરા નિભાવી રહી છે અને નિભાવવી જ જોઈએ. હવે જો હું આમ તો જમાય નહીં પણ એમના દીકરા સમાન જ કહેવાય. એ ભાઈ દેવાંગ, આ બધી ફિલોસોફી મારી સામે શું કામ કરે? જમાય દીકરો કહેવાય, દીકરો જમાય, એ બધું છોડ ને. અત્યારની કન્ડિશન શું છે કે વારંવાર મીરા જાય છે, મને ગમતું નથી. તો પછી એમ કહેતો કેમ નથી કે હું મીરા આવે તો વાત કરીશ કે હવે વારંવાર ત્યાં ન જાય એમ? મમ્મી, ખોટી વસ્તુ હોત ને તો હું જ મીરાને અટકાવત, પણ આમાં મીરા ખોટી તો નથી ને. તો સાચી શું વસ્તુ છે આમાં? એના મમ્મીની ચિંતા ના કરી શકે એક દીકરી સાસરિયામાં આવ્યા પછી? તો ફોન પણ કરી શકે ને. અત્યારે આધુનિક જમાનો આવી ગયો છે, એવું તો છે નહીં કે ટપાલ પત્ર લખો અને ટપાલ 15 દિવસ 20 દિવસે પહોંચે. ગઈકાલે સાંજે જ વાત કરતી હતી કે બાનો ફોન આવ્યો હતો અને બહુ તકલીફમાં છે, ઘરમાં અનાજ પાણીના પણ પૈસા નથી, એટલે મેં જ 2000 રૂપિયા આપ્યા હતા મીરાને કે જા જઈને મદદ કરજે. હવે અત્યારમાં નીકળી ગઈ છે એટલે મને યાદ આવ્યું કે હા આવું બન્યું હતું. મમ્મી, જો મદદ છે ને નજીકનું વ્યક્તિ હોય ને એ જ કરી શકે, કે એ જ પહોંચાડી શકે, તો હું તો કહું છું કે આપણે પણ આમાં સહભાગી થવું જોઈએ. ના ભાઈ, બિલકુલ નહીં. સહભાગીની વાત કરે ને તો સહભાગી એને થવું જોઈએ કે કદાચ ને તારો સાળો ન હોત અને મીરા એકલી હોત ને તો, પણ એનો છોકરો છે હયાત અને એને પીવાનું બંધ કરાવે. કેમ? કોઈ માં શીખવાડી ન શકે કે એના દીકરાને પીવાનું બંધ કરાવે? સંસ્કાર તો માને આપવાના હોય, અને જો સંસ્કાર ન હોય ને ત્યારે જ દીકરાઓ પીધેલા થાય છે. અને 2 થપ્પડ મૂકીને ઘરના ખૂણામાં બેસાડી દઈને તો બંધ થઈ જાય. વાત તો સાચી છે, પણ મમ્મી, વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ ત્યારે જ બની શકે કે જ્યારે એનો સમય પાકે. આમ જો બહુ સરળ હોત ને તો આટલા બધા પાપ ભગવાન ક્યારેય થવા ના દેત કે ના કરવા દેત. એટલે જે કાંઈ પણ થઈ રહ્યું છે સમયને આધીન થઈ રહ્યું છે, એમાં તમે કે હું માથું મારીશું તો ક્યારેય જીતી નહીં શકે. જો ભાઈ, તું આ બધું જે મોટિવેશન મને કરે છે ને, તો મોટિવેટ મને ન કર. આ બધી વાત છે ને તું મીરાને મોટિવેટ કર ને તો બરાબર છે. અને તું આ વાલ્મીકી ને વાલ્યો, એ જ સમય અલગ હતો ને આ સમય અલગ છે ભાઈ. એ જ કહેવા માંગુ છું કે સમય પ્રમાણે બધું જ થશે. હા, આમાં કોઈનું કાંઈ ચાલવાનું નથી. તો પછી જે સમયે જે કરવાનું છે મમ્મી એ કરવા દો ને. શું કામ ને ખોટી માથાકૂટ કરો છો? બેસો તું શાંતિથી. કાલ સવારે એમ કહેશે કે તારી સાસુને અહીંયા લઈ આવવાના, તો હું આપણે અહીંયા રાખવાના હતા. મમ્મી, આ ચર્ચા આપણે છોડીએ, કારણ કે વધારે ઉગ્ર બનતી જશે ને આપણે બહાર બેઠા છીએ, સોસાયટીના લોકો આવે છે જાય છે. હા, પછી વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.
કેમ છે? મજામાં. રાહ જોવી પડી ને? ના, ઇટ્સ ઓકે. સમજાયું નહીં કે તમે ફોન કરીને અહીંયા બહાર મળવા કેમ બોલાવી? તમે ઘરે પણ આવી શકતા હતા ને બેનબા? દામિની, જે વાત કરવી હતી ને ઘરે થાય એમ નહોતી, એટલે તને બહાર બોલાવી છે. વાત કરી શકું? હા, કેમ નહીં? એમાં પૂછવાનું થોડી હોય. બોલો, શું વાત કરવી છે? તું લગ્નનું શું વિચારે છે? લગ્નનું વિચારું છું કે હું ન કરું. હું જાણું છું કે તારી ઈચ્છા નથી લગ્ન કરવા માટેની, પણ હું શું કરું? મારી માં ખાટલે પડી છે, અંતિમ સમય જીવે છે એના જીવનનો. વધી વધીને વરસ 2 વર્ષ, એનાથી વધારે મારા બાની કોઈ જિંદગી નથી. અને આવા સમયે પણ એ એકલા છે. મને એ વાતનું દુઃખ કોરી ખાય છે. તમારા બા ઘણું જીવે ને એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. વર્ષ 2 વર્ષ શું, હું તો કહું છું કે હજુ ઘણા વર્ષો કાઢે. પણ તમે સમજવાની કોશિશ કરો. હા, પોસિબલ નથી. માનું છું કે મારી અને તમારા ભાઈની સગાઈ થઈ છે, પણ અમને અંધારામાં રાખીને. જાણું છું કે મારા બા અને અશોક બંનેએ ભૂલ કરી છે, તને જુઠ્ઠું બોલીને તારી સાથે સગાઈ કરી છે. મને ખબર જ નહોતી. જો મને ખબર હોત ને કે તમારા ભાઈ દારૂ પીવે છે, 1 નંબરના દારૂડિયા છે, તો હું ક્યારે સગાઈ ન કરત. હું જાણું છું કે મારા બા અને અશોકે તને અંધારામાં રાખી છે, પણ દામિની તું એક મોકો તો આપ મારા ભાઈને. બની શકે કે લગ્ન પછી એ સુધરી જાય, સમજવાની કોશિશ કરે તને. જેને સુધરવું હોય ને એ એટલા સમયમાં સુધરી ગયું હોય. અને ચલો માની લો, તમારા કહેવાથી હું લગ્ન કરી લઉં. તમે કહો છો કે એ સુધરી જશે, પણ વોટ ઇફ એ ન સુધર્યા તો? મારી જિંદગી તો બરબાદ થઈ જશે ને. હું જાણું છું કે અંધારામાં મૂંગા પર તીર મારવા જેવી વાત છે. સુધરશે તો સુધરશે, બાકી તારી જિંદગી પણ બગડી જશે. પણ હું અત્યારે ફક્ત મારી માનું વિચારું છું. મારા સાસુ મને ત્યાં રહેવા નથી દેતા, મારા બાને ત્યાં લઈ જવાનું કહું છું તો પણ ના પાડે છે. આ બધું નહીં થાય ને તો મારે ડિવોર્સ લેવા પડશે. અને બેનબા, આ બધું કરવા કરતા છે ને તમે તમારા ભાઈને જ સમજાવો ને કે એ સુધરી જાય. એ સુધરી જાય ને તો તમારે મને આવી રીતે વાત પણ નહીં કરવી પડે. મારા પપ્પા તો કહેતા જ હતા કે આ સગાઈ તોડી નાખવી છે, જેમ બને ને એમ વહેલા. દામિની, એક દીકરીની જાત થઈને તને ફોર્સ તો ન કરી શકું કે તું તારી જિંદગીને બગાડી નાખ. ઠીક છે, જેવી તારી મરજી. મારી મા માટે હું જાતે લડી લઈશ. બીજી કોઈ મદદ હોય ને તો મને કહેજો, હું ચોક્કસપણે કરીશ. સાહેબ, શું ચાલી રહ્યું છે? આ શું કરો છો તમે? કાંઈ નથી કરતો. શું છે આ? દારૂ પીધો છે તમે? શરમ નથી આવતી તમને? એમાં હું રરમ? તમારા ઘરની પરિસ્થિતિનો ક્યારેય વિચાર કર્યો છે તમે? હા, તમારા બા બિચારા કેવી રીતે હેરાન થઈ રહ્યા છે, અને તમે જો કે અહીંયા આવી રીતના દારૂ પીને આવો છો. જો હું છે જીજાજી, આમ જો હું કહું, તમને કહું, તમે દારૂ ચાલુ કરો અને પછી તમામ રસ્તામાં હાલ્યા આવતા હોય, પછી આમ જો આમ કરીને આમ દાઢી કરો, આજુબાજુના બધા છે ને એક બાજુ વહી જાય. શરમ નથી આવતી તમને? હે, હું અહીંયા તમને સમજાવવા આવ્યો છું અને તમે જો કે મને એવું શીખવો છો કે હું દારૂ પીવાનો ચાલુ કરું? ના ભાઈ ના, તમારી જેવા હલકા વિચારો નથી મારા. અને આમ પણ તમને શું લાગે છે, આવી રીતના દારૂ પીને સાબિત શું કરવા માંગો છો? અરે પૈસા હશે ને તો ઘરમાં કામ લાગશે. ક્યારેક તમારા મમ્મીને કંઈ થઈ જશે ને તો પોતાની જાતને માફ નહીં કરી શકો. હવે એમાં એવું છે ને, એ પાકી ગયા અને હવે ફૂટે એમ છે. બાકી તો તમારા વિચારો ગયા છે. હા, જે રીતના દારૂ પીને આવો છો ને એ રીતના તો મને લાગે છે કે ક્યાંક તમારું ક્યાંય આવી રીતના અકસ્માત ના થઈ જાય રસ્તામાં, કે ક્યાંય તમે ઘરે જ ના પહોંચો. હું હાલો આવતો હોય એટલે ગાડી વાળો હોય ને એટલે એ સાઈડમાં વહી જાય. મને ખબર છે શાળા સાહેબ. હા, મને ફરિયાદો કરતા હતા તમારા મમ્મી. મને કહેતા હતા કે તમે મારા દીકરાને પાછો વાળી લો, એને સમજાવો. હાથ જોડું છું, તમારા પગે પડું છું, અને તમે જો કે જે વ્યક્તિ સમજાવવા આવ્યો છે એની માન કે મર્યાદા નથી જાળવતા. તમારી બેનનો પતિ છું. હા, તો હું છે તો શું છે? નહીં, શરમ આવવી જોઈએ.
માણસને એવું રિયલાઇઝ થવું જોઈએ કે કેવો વ્યક્તિ અને કઈ જગ્યાએ મને ક્યાં શું શિખામણ આપી રહ્યો છે. તમે એકવાર મારા દમણ આવજો ને આમ રહો, તમને બધું રમણ ભમણ નો થઈ જાય ને તો કહેવાનું મજા જ આવે. તમે એકવાર છે ને મારી સાથે દારૂ છોડાવવાના કેન્દ્રમાં આવજો એટલે બધું બધાને ખબર પડી જ જશે. ત્યાં રહેવાય જો ત્યાં મતલબ મને છે ને હું એકવાર જો મને એકવાર પેલા રતીશભાઈ લઈ ગયા હતા પણ હું ન ગયો સમજ્યા. હે શું ના ગયો? કેન્દ્રમાં ગયા હોત ને તો દારૂ છૂટી ગયો હોત. હા, તમારા જેવા વ્યક્તિઓને પૈસાની બરબાદી જ દેખાય છે. આ દારૂ પીને કોણ જાણે શું મળતું હશે, મને તો એ જ નથી સમજાતું. અત્યારે એ મારી હારે પીવે છે. હા, નસીબ ફૂટેલા એના કે તમારી સાથે બેસીને દારૂ પીવા લાગી ગયા. આમ તમે માવો નથી ખાતા તો નથી ખાતો. પેલા માવા ચાલુ કરો પછી તમને દારૂની કિંમત ખબર પડશે. મારે કોઈની કિંમત નથી સમજવી. જે વસ્તુ મારી જિંદગીને બગાડી રહ્યું છે ને એની ક્યારેય કિંમત ના કરાય. અને આ તમારી જેવા કોઈ પાગલ વ્યક્તિઓ જે છે કે જે દારૂની અને માવાની કે વ્યસનની કિંમત કરવા જાય છે. બાકી છોડીને જો કાજુ બદામ ખાવાના ચાલુ કરો ને તો એ પણ આના કરતા તો સસ્તા પડશે જ. પણ નહીં, સસ્તા પડશે બધી વાત થાય છે પણ તમને ખબર છે ને અત્યારે આ સમય આ 2025માં શું થાય છે ક્યારે કોણ વયું જાય કઈ નક્કી જ નથી. જાણે કે તમને બધાનું ટેન્શન છે અને આ ટેન્શનમાં ને ટેન્શનમાં તમારે દારૂ પીવો પડે છે કે જેથી કરીને તમે આ ટેન્શનમાં ક્યારેય ઘૂસો જ નહીં. આખી દુનિયાની ચિંતા છે પણ તમને તમારી જાતની ચિંતા નથી, તમને તમારી ખુદની ચિંતા નથી. નહીં નહીં, હું તો બસ જો વાદળા આળે વાતો કરું. આ 12 વાગે વરહે એટલે ઈ વરહે. સીધી રીતે ઘરે પહોંચો. ઘરે બધા રાહ જોતા હશે. ચાલો. મમ્મી આવતા થોડું મોડું થઈ ગયું, લાવો હું કરી નાખું. ના ના મહારાણી, રહેવા દો. હું તમારા માટે નવરી જ છું. કેમ કે તમે ઘરમાં હાજર ન હોય તમારા દીકરાને સમયસર જમાડવું તો પડે. એટલે તમે ન હોય તો હું રસોઈ કરી નાખી. આમ જો એવું નથી મમ્મી, મારા બા થોડા રોતા હતા ને જીવ બાળતા હતા ને તો વધારે બેસાઈ ગયું. મને ખબર છે કે સમય થઈ ગયો છે જમવાનો. 5 મિનિટ આપો, હું ફટાફટ રોટલી બનાવી નાખીશ. બધું થઈ ગયું છે, તમે આરામથી જમી લો. કેમ કે પેટ ભરવા માટે અનાજ તો જોઈએ જ. એટલા માટે મને એમ થયું કે વહુરાણી આવશે, કદાચ વહેલું મોડું થાય તો રસોઈ કરી નાખું. કેમ કે તમારા રાહે તો મારા દીકરાને ભૂખે ન રખાય. થેન્ક યુ મમ્મી, તમે બહુ સારા છો કે તમે મને સમજો છો. પણ ચિંતા ન કરો, હવેથી હું ખાસ ધ્યાન રાખીશ કે આટલું મોડું ન થાય. વારંવાર તારા મમ્મીને ત્યાં જાય છે ને એ મને સેજ પણ પસંદ નથી. મમ્મીજી, તમે પણ જાણો છો કે મારા બાની સેવા કરવા માટે કોઈ નથી. હું એક જ છું. એક ભાઈ આપ્યો છે ભગવાન, એ પણ નાલાયક છે. તો હું શું કરું બોલો? બોલો શું કરવું એટલે? તારા બાને અને તારા ભાઈને જોવાનું હોય. એમાં લગ્ન થઈ જાય ને દીકરીને નહીં. જાણું છું કે તમને ગમતું નથી, પણ એ મારી જનેતા છે. એને હું ન છોડી શકું. ગમે તે થઈ જશે તો હું એને તો નહીં જ છોડું. બરાબર. એટલે મુદ્દે તું કરવા શું માંગે છે એ મને કહીશ. હું વિચારું છું કે મારા બાને હું અહીંયા લઈ આવું એટલે મારે વારે ઘડીએ દોડા ન કરવા પડે. આપણી ઉપરની રૂમ આમ પણ ખાલી પડી છે ને, એ પડ્યા રહેશે ત્યાં. આ ડિસિઝન લેવાનું તને કોણે કીધું છે? ડિસિઝન લીધું નથી મમ્મી, તો હજી તો પૂછી રહી છું. જો એવું થાય તો સારું. મારા મમ્મીને અશોકની પણ ચિંતા નહીં અને મારે મારા મમ્મી માટે ઘડે ઘડે દોડવું પણ નહીં પડે. પહેલાં પણ કહ્યું હતું ને હજી પણ કહી રહી છું કે તારા બાને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. આ કાંઈ ધર્મશાળા નથી કે વૃદ્ધાશ્રમ નથી કે અહીંયા લઈ આવે. છો મમ્મી, તમે ખોટું લગાડી રહ્યા છો. હું સાચું કહું છું. એક દીકરી તરીકે માને સાચવવાની મારી એક ફરજ છે. હું જો એ ફરજ નિભાવતી હોય તો એમાં તમને કંઈ વાંધો ના હોવો જોઈએ. પણ માવતરના ઘરે માવતરને પણ ખબર હોવી જોઈએ ને કે દીકરી સાસરે ગયા પછી વારંવાર આવી રીતના આવે તો એને સમજાવવી જોઈએ કે વારંવાર અહીંયા ન આવવું જોઈએ. જો તારા સાસુને ન ગમતું હોય, તારા ઘરવાળા ન ગમતું હોય તો પછી શું કામ આવે છે? એવું તો તારા મમ્મી ક્યારેય કહેતા જ નહીં હોય ને. જે સમજવું એ સમજો, જે કહેવું હોય એ કહી દો. મેં કહ્યું ને કે હું મારી માને ક્યારેય નહીં છોડું. તમે મને અહીંયાથી નહીં જવા દો ને તો હું સાવ ત્યાં જતી રહીશ. એટલે કંઈ વાત જ નહીં. બરાબર. તારા મમ્મીના કારણે તું અહીંયાથી જવાની વાત કરે છે પણ એવું સ્વીકારતી નથી કે સારું મમ્મી હું નહીં જાઉં. પણ શું કામ એવું કહું કે નહીં જાઉં? મમ્મી તમે બીમાર હોત તો, તમારો દીકરો તમને મળવા ના આવતો હોત તો? પણ તારા ભાઈની પણ સગાઈ થઈ જ ગઈ છે ને તો કહેવાય ને કે જલ્દીથી લગ્ન કરી દે. જો વો ઘરમાં આવી જાય તો પછી તારે જવાની જરૂર ન પડે. ઠીક, એટલે સ્ત્રીઓને ખાલી સાસુઓની જ સેવા કરવાનો હક છે, માવતરની નહીં. જે મા બાપે જણ્યા, મોટા કર્યા, લગ્ન કરાવ્યા, પગભર બનાવ્યા,
એની સેવા કરવાના સમયે અમારે પીછેહટ કરી દેવાની? એટલે મતલબમાં બધો ઠેકો તે જ રાખ્યો છે? કેમ તારા ભાઈએ નથી રાખ્યો? અને તારા ભાઈના લગ્ન થઈ જાય કહ્યું તો ખરા કે એવો આવી જાય તો પછી તારે ક્યાં જવાની જરૂર છે? અને તારો ભાઈ પીધેલો છે તો ભલે ને પડ્યો તો પી પીને ખૂણામાં. એવું સમજતા હોય તો એવું સમજો કે મેં જ ઠેકો લીધો છે ને મારી એકલી જ જવાબદારીમાં આવે છે. તમે ઈચ્છતા હોય તો ઘર છોડવા માટે તૈયાર છો, પણ મારી માને હું આજ પણ નહીં છોડું ને કાલ પણ. હવે આ વાતની બહેસનો કોઈ મતલબ નથી. હું માનું છું કે મારા મમ્મી પાસે જવામાં થોડું મોડું થઈ જાય છે, ક્યારેક કામમાં આમ તેમ થાય છે, પણ તમને પણ હું ખાસ સાચવું જ છું ને મમ્મીજી. તમને પણ મેં ક્યારે દુઃખી નથી કર્યા. બસ આ જ વાતનું દુઃખ છે ને કે દુઃખી નથી કરે, પણ જ્યારે તું આ ઘર છોડીને મતલબમાં તારા પિયર જાય છે ને ત્યારે દુઃખ થાય છે કે વારંવાર મારી વહુ ત્યાં જાય છે અને એના ભાઈને કોઈ પડી નથી. સાચી વાત છે તમારી. ભાઈમાં ગતાગમ નથી એટલે તો આ બધું સાંભળવું પડે. કેમ ભાભીમાં તો ગતાગમ ઘણી બધી છે. એ મારી દીકરી નથી કે હું કહું એમ કરે. એના માવતર શું કહે છે, એને શું કરવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર. તો સગાઈએ શું કામ કરી હશે અમને? સમયસર લગ્ન કરી દેવા જોઈએ ને. શોખ હશે એ લોકોને. જો મમ્મી, હું 10 વખત બોલી ચૂકી છું ને 11મી વખત હું એક્સેપ્ટ કરું છું કે હું મોડી આવી એ મારી ભૂલ છે. મારે કામ સમયે આવી જવું જોઈતું હતું, પણ હવે આ વાતનો કોઈ મતલબ નથી. તમે જાઓ, હું રસોઈ કરી નાખીશ. રહેવા દો, જમી લેજો અને જમાઈ જાય ને એટલે કહી દેજો એટલે વાસણ પણ ધોઈ નાખું છું. અમારા સપનાની રાણી રસ્તામાં જ મળી ગઈ. હે? હા. ચાલો આવજો. નહીં, પહેલા પ્રોમિસ કરો કે આપણે જલ્દી લગ્ન કરશું. લગન ને તારી સાથે? કેમ? ખરેખર આ સગાઈ કરીને પછીની પછતાવું છું. જો એવું ન હોય, આ બંધન છે ને એ ઉપરવાળાએ બાંધ્યું છે, એ કોઈના બાપથી છે ને છૂટે નહીં. પણ મારા પપ્પા છે ને છોડીને રહેશે. આવશે થોડા દિવસમાં ઘરે અને સગાઈ તોડીને જતા રહેશે. પણ વાંધો શું છે તને? વાંધો હું છે? હા. તારી હાલત જોઈ છે તે? હા, બહુ મસ્તીની છે. આયા આપણું કોઈ નામ ન લે, આયા આપણું કોઈ નામ ન લે, આમાંય નામ ન લે. ના જ લે ને, કારણ કે તારું નામ લેવા માટે કોઈ રાજી નથી. રાજી નહીં, બધાને છે ને બીક લાગે. એવું તને લાગે છે કે બધા તારાથી બીવે છે? અરે શરમ આવે છે તારા બાને તારી જરૂર છે અને તું એમને વધારે દુઃખમાં નાખી રહ્યો છે. તારી હાલત જોઈ છે તે? અરે આ જોઈને કેટલા દુઃખી થઈ રહ્યા છે. એમની સેવા કરો થોડીક. એવું નથી, સમજો દામિની, મારી વાત સાંભળ. એમાં એવું છે ને એનો જીવ છે ને મારામાં છે, એટલે છે ને હું એની સેવા નથી કરતો. એને આ ક્યાંક લીવરમાં કે ત્યાં હોજો છે, બરોબર. હવે એ મરી જાય ને તો સારું, એટલે એટલું ભોગવવું નહીં એને, એટલે હું છે ને એમાં ધ્યાન નથી દેતો ને આખો દી રેડી થઈ જાઉં. કપાતર દીકરાનું જો કોઈને ટાઇટલ મળવું જોઈએ ને તો એ તમને મળવું જોઈએ. પરફેક્ટ બેસે છે. ક્યાંક અરે તો પોતાની માને મારવાની વાત કરો છો. એની ઉંમર હવે ક્યાં, બધી જો આખા મોઢામાં છે ને કરસલી વળી ગઈ. 100 વાતની એક વાત છે, આપણા લગ્ન નહીં થાય. આજે સગાઈ તમે અમને અંધારામાં રાખીને કરી છે ને એ પણ તોડી નાખવાની છે. પણ અંધારામાં હગાઈ કરીશ, પણ અત્યારે તો આમ દી હાથમી ગયો એવું. તારી સાથે વાત કરવી બેકાર છે. એમ નહીં, આમ જો હાય વાત તો સાંભળ. એમ નો હાલે ને, હું તારી હારે જ લગ્ન કરવાનો છું, તારી હારે જ, બરોબર ને? હે મીરા, હું બહાર જાઉં છું અને પાછો આવીશ ને ત્યારે ટીવી લેતો આવીશ. વાત કરવી છે. મીરા, આવી રીતના કેમ વાત કરે છે? શું વાત કરવી છે? કઈ તકલીફ છે? તકલીફ શું નથી એ પૂછો. લગ્ન પહેલા તો કેટલું મીઠું મીઠું બોલતા હતા બંને મા દીકરો. અમારા ઘરમાં તને શાંતિથી રહેવા દેશું, તું જેમ કહીશ એમ કરીશું, હવે તને કોઈ દિવસ હેરાન નહીં કરીએ, કાંઈ બોલશું નહીં. અને હવે બધું એનું ઉલટું ચાલી રહ્યું છે. તો શું ઉલટું ચાલી રહ્યું છે? મને કાંઈ સમજાતું નથી કે તું શું કહેવા માંગે છે અને શું થયું છે. જો તમને બધી ખબર હોય ને છતાં પણ આવા નાટક કરતા હોય ને તો તમે દુનિયાના સૌથી મૂર્ખા માણસ કહેવાય. મીરા, હું મૂર્ખો છું, મારી જાતને સ્વીકારી લઉં છું, બાકી મને કોઈ વાતની કંઈ ખબર નથી. તું કહીશ તો ખબર પડશે ને. અને જો તારે ઝઘડો જ કરવો હોય, મનમાં તે નક્કી કરી જ નાખ્યું હોય તો ઝઘડો કરી લઈએ આપણે. વાહ, હું કાંઈ બોલું એટલે ઝઘડો? કેમ સ્ત્રીઓનું બોલવું તમને પુરુષોને ગમતું જ નથી? મીરા, આમાં સ્ત્રી અને પુરુષની વાત જ ક્યાંથી આવી છે? વાત તો તારી અને મારી વચ્ચેની છે ને. દેવા, મારે ડિવોર્સ લેવા છે. શું કામ? અને કઈ વાત એવી છે કે તારે અને મારે ડિવોર્સ લેવા જોઈએ? મને કહીશ? બીજી બધી તો ઘણી બધી બાબતો છે, પણ મેઇન મુદ્દાની એક વાત સાંભળી લો કે તમારા મમ્મી જે વર્તન કરે છે ને એ વર્તન પ્રમાણે આપણું સંગ દ્વારકા નહીં પહોંચે.
મીરા, હું જાણું છું કે મમ્મીએ તને કંઈ કહ્યું હશે, પણ જો મમ્મીની વાતને લઈને તારે અને મારે ડિવોર્સ લેવા જરૂરી નથી. ક્યારે તારી અને મારી વચ્ચે કોઈ પણ નાના મોટી કોઈ બાબત જ નથી આવી કે ક્યારે કોઈ ઝઘડા જ નથી થયા કે જેના કારણે ડિવોર્સ લેવા પડે અને આપણે આ હદ સુધી પહોંચી જઈએ. કારણ છે મારી માં. મારી માના કારણે બધું કરવું પડે છે મારે. તમારા મમ્મી સમજી ગયા હોત તો આ કંઈ થાત જ નહીં. તેમાં મારા મમ્મી ખાટલામાં પડ્યા છે, જીવનના અંતિમ ક્ષણો જીવી રહ્યા છે. અત્યારે એમને મારી અને અશોકભાઈની જરૂર છે કે અમે એમની સેવા કરીએ, એમને પ્રેમ આપીએ, એમને સાચવીએ. માની લીધું કે અશોકભાઈ તો દારૂ પીને પડ્યો રહે છે, પણ હું સમજદાર હોવા છતાં પણ મારી મા પાસે નથી જઈ શકતી. મારી માનું દુઃખ જોઈ તો શકું છું, પણ અનુભવી નથી શકતી. અને એ વાતનું રિગ્રેટ મને આખી લાઈફ રહેશે. મીરા, હું જાણું છું કે તું કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, પણ પતિ તરીકે મેં તને ક્યારેય મદદ ના કરી હોય તો તું મને કહી શકે. હંમેશા મદદ કરતો જ આવ્યો છું ને. ક્યારે તને પૈસા નથી આપ્યા કે ક્યારે તને ત્યાં જતા રોકી છે કે ને? મને પૈસા ગૌણ વસ્તુ છે, પણ સર્વસ્વ નહીં. મને ફક્ત રૂપિયાની કોઈ જરૂર નથી દેવા. મને મારી માની પણ જરૂર છે. એક વખત આ દુનિયામાંથી જનતા જતી રહી પછી એ પાછી ક્યારેય નથી આવતી. મારી પાસે આજ તો સમય છે મારા મમ્મીની સેવા કરવાનો, એમના માટે પ્રેમ જતાવવાનો, એમને ફીલ કરાવવાનો કે એમના બાળકો દુનિયાના સૌથી સર્વશ્રેષ્ઠ બાળકો છે. અને જો હું અત્યારે એ ન કરી શકું તો મને દીકરી કેવડાવવાનો કોઈ હક નથી. સાચી વાત છે તારી, કોઈ હક નથી. અને આવી પરિસ્થિતિમાં તારે તારા મમ્મીનો પક્ષ જ લેવો જોઈએ. મારા મમ્મી ખોટા છે, પણ મીરા, મને એક ચાન્સ તો આપ કે હું મારા મમ્મીને સમજાવી શકું. એટલીસ્ટ આ પરિસ્થિતિથી એમને વાકેફ કરાવી શકું. બની શકે ને કે મમ્મી તારી વાત ન માન્યા અને મારી વાત માની જાય તો પછી તો તને કંઈ વાંધો નથી ને? નહીં દેવા, જે પ્રમાણે તમારા મમ્મીનું વર્તન છે ને એ પ્રમાણે એ નહીં માને. અને મારે હવે આ વાત પર કોઈ બહેસ પણ નથી કરવી. 100 વાતની એક જ વાત છે, દુનિયા ગમે તે કહેતી પણ પોતાના પરિવારના સભ્યો માટે એકબીજાને માન હોવું બહુ જરૂરી છે. કારણ કે જો ઘરના લોકો જ નહીં સમજે ને તો બહારના ક્યારેય નહીં સમજે. આ કહેવત છે ને કે ગમે એટલા મતભેદ થાય ને તો પણ પોતાના ઘરના સિંહને ક્યારેય ન મારવો જોઈએ. કારણ કે એકવાર ઘરનો સિંહ મરી ગયો તો બહારના શિયાળીઓ ઇઝીલી તમારો શિકાર કરી લેશે. એટલા માટે જ કહી રહ્યો છું કે ઘરની ઘરમાં રહી જાય તો એમાં તને કંઈ વાંધો ના હોવો જોઈએ. હું માનું છું કે જ્યાંથી પ્રોબ્લેમ છે ત્યાંથી સોલ્યુશન થવું પણ જરૂરી છે, પણ એના માટે એક પતિ તરીકે હું એક ચાન્સ તો ડિઝર્વ કરું છું કે નહીં તારી લાઈફમાં? એ તો મને તું સમજાવી દે. ઠીક છે, તમે વાત કરીને જુઓ. તમારા મમ્મી માને તો ઠીક, નહીંતર હું ડિવોર્સ લેવા માટે તૈયાર પણ છું અને મેન્ટલી એકદમ પ્રિપેર છું. મને કંઈ તકલીફ નહીં પડે હવે. માનશે જ. મને ખાતરી છે કે મમ્મી મારી વાતને માની જશે. અને આમ પણ તું આ બધી બાબતને લઈને આવો નિર્ણય નહીં લેતી. મને નહીં ગમે કે તું મારાથી જુદી થાય ક્યારેય. ઠીક છે, તો હવે શું કરવું છે એ વિચારીને જવાબ આપજો અને વળતા ટીવી ન ભૂલાય. નક્કી કરવા જેવો પ્રોજેક્ટ. મમ્મી આ શું માંડ્યું છે? તમે મને કહેશો કંઈ? કેમ કેમ શું? શું માંડ્યું છે એટલે? હા, તમે મીરાને શું કીધું હમણાં? શું વાત થઈ તમારા બંને વચ્ચે? એટલે મીરાએ બધી વાત તને કરી દીધી. મમ્મી કરે જ ને, બિચારી ટેન્શનમાં આવી ગઈ છે. એક તરફ એના મમ્મી અને બીજા તરફ તમે. આવી રીતના ટોર્ચર કરાતું હશે અને શું ખોટું કરી રહી છે બિચારી એ કહેશો તમે? ખોટું તો એટલું જ કરી રહી છે ને દેવાંગ, કે એની મમ્મીને અહીંયા લાવવા માંગે છે. શું કામ પણ? એનું કોઈ કારણ? સેવા કરવા માટે. સેવા તો એનો ભાઈ પણ કરી શકે છે ને. એનો ભાઈ એવી હાલતમાં નથી કે ક્યારેય પણ એના મમ્મીની સેવા કરી શકે. મમ્મી, તમે જાણો જ છો, મારા ઘડીએ એકની એક વાત ના બોલાવો ને. વારા ઘડી એકની એક વાત તો હું પણ કહી રહી છું ને મીરાને, તો શું કામ મારી પાસે એવું બોલાવરાવે છે? હા, તો મીરા ડિવોર્સ આપવા તૈયાર થઈ ગઈ છે મમ્મી. અત્યારે ડિવોર્સ આપીને મારાથી જુદી થઈ જવા માંગે છે. શું? હા, અને કહેતી હતી કે મારે આ ઘરમાં ક્યારેય પણ નથી આવવું. પણ હવે ડિવોર્સ આપવાની વાત ક્યાં આવી આમાં? તો શું કરે બિચારી? તમે જ કોને? એના મમ્મીને આવી હાલતમાં જ્યારે એની જરૂર છે ત્યારે તમે એની પાસે જવા નથી દેતા, એને અહીંયા લાવવા નથી દેતા, તો આખરે દીકરી તરીકે શું કરી શકે બીજું? દીકરી તરીકે એટલું તો કરી શકે ને કે એની ભાઈની સગાઈ કરી જ છે તો સામેવાળી છોકરીને મનાવીને લગ્ન કરાવી દે એના ભાઈના. સામેવાળી છોકરીને મનાવીને લગ્ન કરાવી?
હવે નરકમાં જવા માટે તૈયાર કોણ થશે? કેમ? દામિની બધી વાતથી અજાણ નથી, બધું જ જાણે છે ને બધી જ ખબર પડે છે કે સામેવાળું પાત્ર કેવું છે. જે છોકરો એને લાયક જ નથી એની સાથે લગ્ન કરવા રાજી પણ કેવી રીતે થશે કોઈ માણસ? કેમ લગ્ન કરવા રાજી ન થાય? સગાઈ કરી ત્યારે એકબીજાને પસંદ જ હતા ને, એટલે તો નક્કી કર્યું હતું. તો હવે શેની ના પાડતી હશે? ત્યારે પસંદ હતા, પછી ખબર પડી કે છોકરો દારૂડિયો છે, જુગાર રમે છે, 1 પણ રૂપિયાની આવક નથી, તો શું કરે? દેવાંગ, મેં ઘણી વખત ન્યૂઝપેપરમાં વાંચ્યું છે અને સમાચારની ચેનલમાં સમાચાર પણ જોયા છે. હા, કે કોઈક પતિ બગડેલો હોય અને સુધરી પણ જાય છે. બગડેલો પતિ સુધરે ખરા મમ્મી, પણ ત્યારે કે જ્યારે એને સમજીને સુધરવું હોય. આટલો સમય થઈ ગયો, મારા સાસુમાં બીમાર રહે છે, ઘરમાં ખાવા ફદ્યોય નથી, છતાં પણ જે વ્યક્તિ દારૂને છોડી ના શક્યો હોય એની પાસેથી અપેક્ષા શું રાખવાની કે આવનારા ભવિષ્યમાં એ સુધરશે, એ કંઈક સારો વિચાર કરશે? જુઓ મમ્મી, મીરાને એના મમ્મી પ્રત્યે લાગણી છે, અરે! એની લાગણીને આવી રીતે મારો નહીં. ક્યાંક એવું ના બને કે મીરા હંમેશા માટે મને છોડીને જતી રહે. અને હું મીરાને ખોવા નથી માંગતો, પ્રેમ કરું છું એને દિલથી. દેવાંગ, તારી વાત પણ સાચી છે કે તું મીરાને પ્રેમ કરે છે, પણ બેટા આવી વાતમાં છૂટાછેડા લેવાય તો યોગ્ય પણ નથી ને. એ જ કહેવા માંગુ છું કે તમે તમારી જીદ છોડી દો, એને જવા દો, એને આપવા દો. કદાચ એના મમ્મીને લાવવા છે તો લાવી લેવા દો ને, શું વાંધો છે તમને? મને એ નથી સમજાતું મમ્મી. પણ એ આપણા ઘરમાં આવશે તો લોકો વાતો કરશે ને. થોડા દિવસ તારે સેવા કરવા લઈ આવવા હોય તો ભલે લઈ આવે, પણ મને તો એવું લાગે છે આ વાત પરથી કે તું તારા સાસુને કાયમ માટે લાવવા માંગે છે. એ તો કેમ ચાલશે દીકરા? અમુક લોકોની વાતોને ધ્યાનમાં લઈને આપણે શું સારા હોઈએ તો એ સારા કામો કરવાના બંધ કરી દેવાના મમ્મી? હે, આપણે આપણી જાત વિશે વિચારવાનું બંધ કરી દેવાનું. મમ્મી, સામે જ અરીસો પડ્યો છે, પણ તમે છે ને એ જે ધૂંધળો દેખાઈ રહ્યો છે ને એમાં અટવાઈ ગયા છો. એકવાર એ અરીસાને સાફ કરો એટલે બધું સાફ સાફ દેખાવા લાગશે કે સાચું શું છે અને ખોટું શું. તો દેવાંગ, તું શું કરવા માંગે છે મને કહીશ? કેમ કે હું જીવતી છું, હું અત્યારે હયાત છું, અને હું કેવી રીતના વિચારી શકું કે મારા આવા નિર્ણયના કારણે તારું સંસાર બગડે? મારી પાસે એક જ ઓપ્શન છે મમ્મી, એ છે મીરા. મીરાને તો ખૂબ જ નથી માંગતો, પણ હા, તમે જે વાત કરી એના ઉપર વિચાર કરી શકાય. બેટા, કયો વિચાર? દામિનીને સમજાવવાનો વિચાર. જો મમ્મી તમે જઈને દામિનીને સમજાવી શકો કે એ લગ્ન કરી લે અને એના માટે રાજી થતી હોય તો બની શકે કે આ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ પણ આવી જાય. તો કાંઈ વાંધો નહીં. તારા ભવિષ્ય માટે અને તારે પ્રેમ માટે થઈને હું દામિનીના ઘરે જઈશ અને એને સમજાવીશ કે એ અશોક સાથે લગ્ન કરી લે. મારા દીકરાની જિંદગી બરબાદ થઈ જશે નહીંતર. થેન્ક યુ. ત્યાં સુધી મીરાને ઘરે સંભાળીને રાખું છું. પ્રયત્ન કરું કે એ ઘર છોડીને જવાનો નિર્ણય ટાળી દે. આંટી, આવો ને. તમે અહીંયા? હા બેટા. બેસો ને, હું તો કેવું એ ભૂલી ગઈ. બેસો. ના ના, મારે થોડીક વાત કરવી હતી. હવે ત્યાં બેસવું અને અહીંયા ઊભા રહીને વાત કરવી, શું ફરક પડે? આજે કંઈ નહીં ને અચાનક તમે મારા ઘરે? હા દીકરા, કેમ ન હોય તો હું જતી રહું. ના ના, જે અચાનક આવ્યા, કોઈ ફોન નહીં, એટલે કંઈ થયું છે? થયું કે મારા વહુની જે ભાભી થવાની છે એને મળી આવું, એટલે મને પણ શાંતિ થાય કે શું કરતી હશે, કેમ છે કેમ નહીં. હવે વ્યવહારમાં પડ્યા છીએ તો આવવું જોઈએ ને. વાત તો સાચી છે, પણ હવે એવું કંઈ થવાનું નથી. જાણું છું. આ તો આવતાની સાથે તને કેવી રીતે વાત કરવી કે કયા વાતને લઈને આવી છું? એવી કોઈ વાત છે? દામિની, મને જાણવા મળ્યું છે કે તું મારા દેવાંગના સાળા સાથે લગ્ન કરવાની ના પાડે છે. હા, આ
ડિસિઝન મારું અને મારા પપ્પાનું બંનેનું છે. પણ શું કામ? કોઈ કારણ? શું કામ એટલે? આંટી તમને નથી ખબર કે અશોક કેવા છે? જાણું છું કે તારા થનારા પતિ સતત દારૂમાં પડ્યા રહે છે અને ક્યારે એને બોલવાની ભાન નથી રહેતી કે નથી એના બાને સાચવવાની ભાન. એટલા માટે વારંવાર મારી વહુ એટલે કે તારી થનારી નણંદ વારંવાર તમારા ઘરે જતી હોય છે. ખબર છે મને. એ બિચારા શું કરે, બહુ ચિંતા થાય છે એમને બાની. અને કોઈ પણ દીકરી હોય ચિંતા તો થાય જ ને. ભાઈ છે જે આવો નાલાયક છે અને બા ખાટલે. પણ દામિની, તને હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવા આવી છું. પ્લીઝ મારી આ વાતને નકારતી નહીં. શેની વાત કરો છો? બસ એ જ કે તું અશોક સાથે લગ્ન કરી લે. ભલે ગમે તેવો છે અને તારા સાસુ વધી વધીને કેટલા વર્ષ જીવવાના? જેટલું જીવ્યા છે એટલું તો નથી જીવવાના ને. એ જ વાત છે કે સાસુ વધારે નથી જીવવાના. એમના સારા હોવાથી કોઈ ફેર નથી પડતો. મુદ્દે મારે આખી જિંદગી તો મારા પતિ સાથે કાઢવાની છે ને. અને ચાલો, તમે આવી રીતે રિક્વેસ્ટ કરો છો ને તો હું તમારી વાત માની પણ લઉં. પણ એક વાતનો જવાબ આપો. મારી જગ્યાએ તમારી દીકરી હોત અને એના માટે આવું માગવું આવત, એની સગાઈ આવા છોકરા સાથે થઈ હોત, તો તમે એને ફોર્સ કરત લગ્ન કરવા માટે? શું તમે એને લગ્ન કરવા માટે કહેત? દામિની, એવો સવાલ નથી. જ્યારે સગાઈ કરી ત્યારે તો તમે લોકો જોયું જશે ને ઘરે. નહોતી ખબર ત્યારે અમને કે અશોક આવા છે. અમને અંધારામાં રાખવામાં આવ્યા હતા. ખબર હોત ને તો મારા પપ્પા ક્યારે હાજ ન પાડે. ગમે તેમ થઈ જાય, મારા દીકરાની જિંદગીનો સવાલ છે, એના ભવિષ્યનો સવાલ છે. એટલા માટે જ મેં કહ્યું હતું કે હું દામિનીને સમજાવીશ કે એ અશોક સાથે લગ્ન કરી લે. જો મને સમજાવવાનો કોઈ ફાયદો નથી. તો શું મારા દીકરાની જિંદગી બરબાદ કરી નાખું? આમાં જિંદગી બરબાદ કરવાની તો વાત જ નથી આવતી ને. તો શું થાય? આ મીરા મારા દીકરા સાથે ડિવોર્સ લેવા માટે તૈયાર થઈ ગઈ છે. હા, તો એમની જગ્યાએ સાચા જ છે ને. સમજવાની જરૂર તમારા લોકોએ છે. અરે એક દીકરી છે, તમે જ કહ્યું નહીં કે એના મમ્મી કેટલું વર્ષ જીવવાના છે? 1 વર્ષ, 2 વર્ષ? અરે 2 વર્ષ તમે એને સેવા કરવા દેશો, 2 વર્ષ તમે લોકો સાચવી લેશો, તમારા ઘરે લઈ આવશો તો શું થઈ જશે? અરે મને સમજાવો છો એના કરતાં તો આ પુણ્યનું કામ તમે જ કરો ને. તમે જ તે બેનબાના બાને ઘરે લઈ આવો. એટલે તું આ વાત પણ નહીં માને? બિલકુલ નહીં. દામિની, મારા દીકરાની જિંદગીના સવાલના કારણે હું તારા ઉંમરે આવી છું. સવાલ તો મારી જિંદગીનો પણ છે ને. આંટી, સમજવાની કોશિશ કરો. તમને એટલી બધી ચિંતા થતી હોય તો તમે સમજો, કેમ કે સમજવાની જરૂર તમારે છે. અરે કોઈ માણસ બીમાર હોય ને એમને જરૂર હોય ને તો આપણે આપણા ઘરની વહુને મોકલે. એ પણ એક દીકરી છે. ઠીક છે, જે આશા લઈને આવી હતી એ જ વાતને લઈને નિરાશા કરીને જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઊભા થાવ. હાલો, ઊભા થાવ એમ કહું. નાલાયક આવી ગયો બાર રખડી ભટકીને. હા, આવી ગયો. આજ તો આમ જો આજ કઈ આઈટમ પીધી ખબર? મારે એ કાંઈ સુપર થી કાક નામ હતી. મારે કાંઈ નથી સાંભળવું તારું. તું જાને અહીંયા આવ્યો છું કામ? હું અહીંયા હું કામ આવ્યો? મારું ઘર છે. હવે હું છે હવે કરો છો એટલે હું જવાનું થયો લાગો છો. પણ એવું નહીં વિચારતા. આમ રો બા, તમે તો ને 1.5 વર્ષ જીવવાના છો. મારે નથી જીવવું. વરે મારે નથી કાઢવા. અરે મારું પોત કાલ આવતું હોય તો આજ આવે. તારી હારે મારે જીવીને કરવું છે હું મરી જાઉં છું. મારે બસ મારી 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 દીકરીની ચિંતા છે મને. બાકી કા મારું મોત આવે ને કા તું વયો જાય. હું તો હજી નથી જાઉં એમ, કારણ કે આમ જો દારૂ પી પીને છે ને આમ જો આ બધું છે ને લાકડા જેવું કરી નાખ્યું. અરે કાંઈ જોવું નથી ને કાંઈ બોલવું નથી. હું તો એમ કહું છું તું મારા
જિંદગીમાંથી વયો જા ને અહીંયા હું કામ આવે તું? 1 રૂપિયો કમાવો નથી અને કાંઈક છે ઈ બધુંય લૂંટીને વયો જાય છે. બહુ કરી હો તમે, હે બહુ કરી. મારી વાત સાંભળો, હવે તમારા થોડાક જ દિવસ છે, સમજ્યા? અને એમાં જીવ ન જાય ને તો ઘડીક ઓશીકું રાખીને માથે 2 હાથ આમ તમારા ને તમારા રાખવા, સમજ્યા? બાકી હું તમને એમ નહીં મારું, કારણ કે એવું પાપ તો ન કરાય, માને ન મરાય, કારણ કે માએ આપણને જન્મ આપ્યો હે. ખાલી આ તારા લખણ છોડી દે ને તોય બહુ છે. હું તમને એમ કહું છું, તમારથી હરખું બોલાતું નથી તો તમે અડધો પેક મારો ને હે તો હરખું બોલાવા મળે. બે શરમ તને શરમ નથી આવતી? માની આમે આવું બધું બોલતા, શાળા કરતા. હું પણ ક્યાં શાળા કરું છું, હું હાસું તો કહું છું. આમ જુઓ, એક બીજા મારા પાર્ટનર છે શાંતિ દાદા, સમજ્યા? એ આમ જો આખો દી છે ને હે રેરી હોય, આમ એની ઉંમર એમ જો મોટી છે હો. હા, ઈ પણ એની મોજમાં હોય. ઈ વ્યક્તિ મારે તારી એકે વાત નથી પણ સાંભળવી. શાંતિ દાદાની વાત સાંભળવી પડશે. તું જાય હતી. એ વ્યક્તિ છે ને કોઈ દી કોઈને નીડ્યા નથી, સમજ્યા? તું મને ને આખા સમાજને નડે છે. તું જા અહીંથી, તું જા એમ કહું છું. અને કાશે ને મને મારી નાખ અને હું એમ મરી થોડો જાઉં. એમ નહીં મારું બા, કીધું ને કે હું થોડો મારી શકું, હું દીકરો છું. તમે મને જન્મ આપ્યો છે, જીવન આપ્યું છે, તો હું તમને મારું. હું એવો હાવ નફટ નથી, સમજ્યા? અને હું એમ કહું, તમે મરી જાઓ ને પછી પાણી ઢોળ હોય ને તો એમ જો 4-5 પેટીઓ મંગાવીશ. હાવ જેટલા આવે બધાય રેડી, જેટલા આવે બધાય રેડી, બધાય રેડી કરી નાખવાના. તને નાલાયક શરમ નથી આવતી? એ મરીશ તે તું તો નર્કમાં તારી જગ્યા નહીં થાય. તો કાંઈ નહીં, હું પાતાળ લોકમાં ગમે એ લોકમાં વયો જાય, સમજ્યા? ક્યાંક તો જગ્યા કરવી પડશે ને. નાનો એવો જીવ હોય, એવડી જગ્યા તો બધે હોય જ, સમજ્યા? હા, મારાથી સહન નથી થતું હવે. મારાથી નહીં સહન નથી થતું. મારે હમણાં પાછો પેક મારવા જવું પડશે એવું લાગે છે, સમજ્યા? અહીંથી ટળ હે સાતું. નથી જવું. હું કહું હાસું કહું છું, સમજો થોડુંક એવું લઈ લો, સમજો 2 ઘૂંટ મારો ને પછી જવો તમારામાં આમ જો નવી ઉર્જા આવે, આલ્કોન આવે ને એવી તાકાત આવે, સમજ્યા? તું જા ને જા લાયક. માં અમે દારૂની વાત કરતા શરમા તો નથી આરામ કોર. જવા આ તો તમારો લાફો કાવો, બાકી સમજો કોઈ તાકાત નથી આવી રીતે મારવા. તારા જેવા છોકરા હોય એના કરતા તો વાંજ્યા રે યારું. ભગવાને કહો ઓસન મને આ દીકરો દેતો દે. જા તો હવે અહીંયાથી. હાલો તો જાઓ, બરોબર. ભગવાન કા મને લઈ લે ને કા એને અહીંથી લઈ લે. હવે મારે નથી જીવવું. મમ્મી ગયા તો ક્યારના છે, હજી સુધી આવ્યા કેમ નહીં હોય? દેવાંગ, મમ્મી આવી ગયા તમે? હું તમારા વિશે જ વિચારતો હતો કે શું થયું. તમે દામિનીને ત્યાં ગયા હતા સમજાવવા માટે, તો શું કહ્યું એમણે? જે વાતની આશા લઈને ગઈ હતી, તારી સામે મોટી મોટી વાતો નાખીને ગઈ હતી, બસ એ વાતને લઈને નિરાશા લઈને આવી છું. ખબર જ હતી મમ્મી, મેં તમને પણ સમજાવ્યા હતા કે એક છોકરી ક્યારેય પણ આવું પગલું ભરવા માટે તૈયાર નહીં થાય. પણ દેવાંગ, તો શું કરશું આપણે? કરવાનું શું હોય મમ્મી? મીરાની કઈ વાત ખોટી છે મને એ કહી દો ને. જો સામેવાળો વ્યક્તિ કોઈ પણ બાબતે ખોટું ના હોય તો પછી આવી રીતે આપણે એને હેરાન તો ના કરાય ને મમ્મી. મીરા આખરે ગમે એમ તોય એનું ઘર બાર બધું જ છોડીને અહીંયા આવી છે આપણા આશરે, કે આપણા ઘર ઉપર ગમે ત્યારે ગમે તે જરૂર હશે ને તો મીરા લડી લેશે. પણ મમ્મી, જ્યારે મીરા તકલીફમાં છે, એનો પરિવાર તકલીફમાં છે, તો સાચું કહું ને તો
મારે માત્ર એક જમાઈ તરીકે જ ના વિચારવું જોઈએ. આખરે જમાઈ પણ એક દીકરા સમાન જ કહેવાય ને મમ્મી. તો શું આપણે મીરાને ત્યાં જવા માટે તૈયાર ના કરી શકીએ? શું મીરાના મમ્મીને અહીંયા લાવવા એ કંઈ ગુનો છે, કંઈ ખોટું છે? એમાં મમ્મી વિચાર કરો ને કે જ્યારે કંઈ ખોટું નથી તો પછી શું કામ ને આપણે કોઈ વસ્તુની વચ્ચે આડંબર બનીને ઊભા રહેવું છે? દેવાંગ, પેલા હું તારી વાતને નકારતી હતી. મને એમ હતું આ બધું જ ખોટું છે. પણ જ્યારે દામિની સાથે વાત કરીને આવી અને એની બધી વાત સાંભળીને આવી અને આખા રસ્તે વિચાર કર્યો ને, ત્યારે મને ખબર પડી કે જે મીરા વિચારે છે, જે કહે છે અને તું કહે છે, એ બધી વાત વિચારવા જેવી છે. અને મેં વિચારી લીધું છે કે મારે શું કરવું છે. હું મીરાને બોલાવીને બધી જ વાત કરી દઈશ, એટલે પછી તો તને શાંતિ થશે ને. મમ્મી, તમારે જે કહેવું છે મને કહી દો ને. એવું જરૂરી નથી ને કે તમે મીરાની સાથે જ વાત કરો. ના, મારી વાત મીરાની સામે રજૂ થાય ને એ મહત્વની છે. મીરાને એવું ન થવું જોઈએ કે મારી સાસુએ જે નિર્ણય લીધો છે એ ખોટો લીધો છે. હું બોલાવું છું મીરા. મીરા, મીરા! મમ્મી શાંતિથી વાત કરજો. હા? કોઈ મમ્મી તારી સાથે થોડી વાત કરવા માંગે છે. મારે કોઈ વાત નથી કરવી. હું સમજી ગઈ છું મમ્મી શું કહેવા માંગે છે. મીરા, પછી રોજ એક ને એક વાત શું કરવાની મમ્મી? મીરા, પણ મારી આ છેલ્લી વાત માની લે ને. ખબર છે મને ડિવોર્સની મેં હા પાડી છે ને. 2-4 દિવસમાં કાગળિયા પણ આવી જશે, તો હવે 2 દિવસ પણ નહીં ખમી શકો. મીરા, કોઈ વ્યક્તિને સાંભળ્યા વગર કેવી રીતે ખબર પડે કે એ કઈ વાત કરવા માંગે છે? તું એકવાર મમ્મીને સાંભળ તો ખરા. ઠીક છે, બોલો. બેટા મીરા, આજે ડિવોર્સનું વિચાર્યું છે ને, એ વાતને લઈને હું ત્યારથી દુઃખી છું કે હું મારા દીકરાનો સંસાર ખરાબ કરવા નથી માંગતી. પણ જાણે અજાણે તમે એ જ તો કરી રહ્યા છો. બસ એ જ ભૂલને સુધારવા માટે બેઠી છું ને અત્યારે. મીરા, તને એટલા માટે જ બોલાવી છે કે તું જે વિચારે છે ને કે તારા મમ્મીની તારી સેવા કરવી છે, તો હું ક્યારેય હવે એ વાતમાં દખલ નહીં કરું. ક્યારેય તને એવું નહીં કહું, રોકટોક નહીં કરું કે તારા મમ્મીની સેવા ન કર, તારા પિયર ન જા. અને હવે તે એ રજા આપું છું કે તારા મમ્મીને તું અહીંયા લઈ આવી શકે છે. પણ મીરા, પ્લીઝ, હવે હું મજાક નથી કરતી, નથી કે ટોંટ મારતી. મમ્મી, થોડા દિવસ પછી તમારું મન ફરી ગયું તો શું કરવાનું? નહીં ફરે મીરા. મમ્મીનું મન નહીં ફરે એની ગેરંટી હું લઈ રહ્યો છું. જો મીરા, તું પરિસ્થિતિને સમજવાની કોશિશ કર. આપણું બોન્ડ કે આપણું રિલેશનશિપ એટલું બધું કાચું નથી કે તું મમ્મીની વાતને લઈને મને ડિવોર્સ આપીને જતી રહે. આખી વાતમાં દુઃખી તો હું જ થઈશ ને. હા બેટા, અને મારો દીકરો દુઃખી થાય એવું ક્યારેય નહીં વિચારું. તારા થનારા ભાભીને મળવા ગઈ હતી, કહ્યું કે તું અશોક સાથે લગ્ન કરી લે તો તારા સાસુ પણ સચવાઈ જશે, પણ ના જ પાડે છે લગ્ન કરવાની. ત્યારથી બસ વિચાર આવ્યો કે તારા મમ્મીને અહીંયા બોલાવી લો. તારા ભાઈને જ્યારે ઠોકર વાગશે અને સમજમાં આવશે ને ત્યારની વાત ત્યારે, ત્યાં સુધી તારા મમ્મીને ત્યાં હેરાન નથી થવા દેવા. ઠીક છે, પણ એક વાત યાદ રાખજો, મારા મમ્મી અહીંયા આવી જાય તો પણ તમારા સ્વભાવમાં પહેલા જેવું કોઈ વર્તન ના કરતા. મમ્મી, તમે તો બહુ સમજદાર છો. એક માં છો, એક દીકરી છો, એક પત્ની છો. તમે કેમ ના સમજી શક્યા મારી વેદનાને? મને એમ હતું કે મારા સાસુ મારા મમ્મીની જગ્યાએ છે, પણ અત્યાર સુધી તમે જે વેણ બોલ્યા ને એ મને બહુ આકરા લાગે છે. જો નવેસરથી નવી શરૂઆત કરીએ છીએ ને તો કહી જ દો કે મને તમારા પર બહુ ગુસ્સો આવતો હતો. ક્યારેક તો એવું લાગતું હતું કે દેવાંગને લઈને અલગ થઈ જવું, પણ હર હંમેશા મેં એવું જ વિચાર્યું કે જનતાથી અલગ રહીને એ દુઃખ મેં ભોગવ્યું છે, એટલે તમને ને દેવાંગને મેં ક્યારે અલગ નથી કર્યું, અને તમે પણ મહેરબાની કરીને મને અને મારી માને અલગ ન કરો. ના દીકરા, ક્યારે હવે એવો વિચાર નહીં લાવું. તારા મમ્મી પણ એક જીવ જ છે ને, અને એ જીવને દુઃખી કરીને મારે ક્યાં નરકમાં જવું છે? એક મનુષ્યની, એક માનવની દ્રષ્ટિએ મારો પણ હક છે કે કોઈ જીવ હેરાન થતું હોય એને આશરો આપવો. પણ આ તો
તારા મમ્મી છે અને તારા મમ્મીના કારણે તું દુઃખી થાય અને તારા કારણે મારો દેવાંગ, એ તો હું ક્યારેય નહીં ચલાવી લઉં. તો હવે ખુશ ને? મારા દીકરાને ડિવોર્સ તો નહીં દઈશ ને? ખુશ.